જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં જ હશો? તો સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. અને આજે તારીખ થઈ છે 24 ઓગસ્ટ ને આજે તમે જોઈ શકો છો કે નાગપંચમી પણ છે ને રાંધણ છઠ પણ છે અમારે અહીંયા, બરોબર. અમારે બધું ભેગું છે આજે બે. તો અને આજે મેં એક મા સાથે વિડીયો ઉતાર્યો છે, તમને શોર્ટ્સમાં મળી જશે, બરોબર, જોઈ લેજો. અને અહીંયા તીખા થેપલાનો લોટ બંધાઈ ગયો છે અને અહીં મીઠા થેપલાનો લોટ બંધાય છે. માને આખું ગામ જમાડવું છે એટલે લોટ જોઈ બાંધ્યો છે. કીધું તું ઓછો બાંધજો એમ. આ ટોપરાનું ખમણ આવી ગયું છે, ચેવડાનો સામાન આવી ગયો છે અને આ ચણાનો લોટ છે ને. ચાલો હવે આપણે ટોપરા પાક બનાવી નાખીએ, બરોબર, પછી તમને બતાવીએ. તો ચાલો તમને આજ બતાવું. ને આજે અમે બહાર જવાના છીએ. પપ્પા ને મમ્મી આવે છે, રસ્તામાં છે, તો આજે અમે બહાર જવાના. આમાંથી લઈ લ્યો ને, બરોબર. અને અહીંયા મસ્ત મજાના ચણા બફાઈ ગયા છે, બરોબર. કેમેરો આખો મારો ભરાઈ ગયો, બરોબર. આને મારે હવે આનું શાક બનાવવાનું છે. ચાલો આગળ મળીએ, તમને બતાવો અમે કઈ રીતે હું બધું બનાવી. આ વખતે અમે હાવ ઓછું બનાવી. આ તો અમારું મેનુ છે જ ને કંઈ રાંધણ છઠનું. અમે કેટલી બધી વસ્તુ અમે ગોરચોથને બધું બનાવવા માંડી. પણ કાલ મને મારી તબિયત બરોબર નહોતી અને અમારે બહાર જવું હોય એટલે બાન દાદા થોડુંક એમ કે આપણે આ રાંધણ છઠના ઓલા માટે બધી પૂજા માટે બનાવવું પડે, થેપલાની બધું, એટલે થોડુંક બનાવીએ છીએ. બાકી તો ઘણી આઈટમ હોય. અમે લોકો આઠમના દિવસે આવવું પડશે એટલે એટલું બધું કંઈ બનાવવાનું છે નહીં. તો ચાલો, હું થઈ ગઈ હું રેડી. પપ્પાએ જલ્દી મને કાંઈ ન કરવા દીધું, માથી ફટાફટ ઓરા દીધું. અત્યારે જો અહીંયા કંઈક હાલ લેશો. શું કરો? બાપુજી બેઠા. ઓહો હો, અહીંયા ફોટો રહી છે ભાઈ. થ્રીલથી કરવું જોઈએ પપ્પા. તો આમાં ઓલા શું કહેવાય, ચોટાડવાનું આવે છે. તો બા આ હું લઈ ગઈ આ બાંધી દો. અને તમને છે ને સોફા વાળો આ ઈ બીજો કરી લેવો. આપણે મોનાની પેન ડ્રાઈવ હોય ને ફોટાની બેન, હા એ છે. એમાં બાપુજીનો સાફા વાળો નથી છે એમાં સાફા વાળો છે. તમે હવારે પાડેલા છે ને, હારે ઉભેલા છે. હા ઈ અસર. આ ઈ ઓલા બ્લુ આ કલર હા ઈ ફોટો પાડેલા છે. કેટલા ફોટા અહીંયા છે ઉપર ઓલો કબાટ રહ્યો ને, એ મોનાનો આલ્બમ કર્યો એમાં છે ને મોન્ટીડા આલ્બમ માંથી નો થાય. પેન ડ્રાઈવ રહી ને, પેન ડ્રાઈવમાં થઈ ગયા બે. એમાંથી થાય. પસંદ તો કરીએ કે આ ફોટો. હાલો બા, અમે જાય હો. હા હારું જાઓ. અને ધ્યાન રાખજો હો ને. સંભાળી બી આવજો પાછા. હા, પ્રમદી તો આવતા રહે. મારી પાસે એક અને અમારો સામાન લેવાઈ ગયો છે. ધ્યાન રાખજે. એ હા ગાડી આખો છોકરી ધ્યાન રાખજે. હા બાપુજી, હા હાઈવે ઉપર લઈ લઈ. હું એથી ઉતરી જાય એવું. અહીંયા હું રેડી થઈ ગઈ છું જો. હાલો હવે કાંઈ બાપુજી પાસેથી પૈસા લઈ લીધા, લેવા પડે વાપરવા. અને અહીંયા પપ્પા ગાડીમાં બેસી ગયા છે. બાપુજી ધ્યાન રાખજો બે દી. હા, અને એવું હોય તો કાકાને ઘરે જઈ આવજો કાલે. હા ઈ કાલ જઈએ. હા જાવું તો જો. હા, કાલ જઈ આવજો અહીંયા. હા, કોણ આવ્યું? કોઈ આવી ને અમેરિકા આવી ગયા ફૂઈ? વાહ 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 વાહ. અમારા બાપુજીના બેન ને મારા પપ્પાના ફઈ ને અમારા ફઈ જ અમેરિકા ગયા હતા. 4 મહિના પછી આવ્યા નહીં બાપુજી? 4 મહિના પછી આવ્યા. ના પપ્પા બેસી ગયા છે. પપ્પા ગાડી બહુ ગરમ છે. હાલો જઈએ. અત્યારે અમે લોકો જઈએ છીએ મારા નાનાના ઘરેથી થોડીક જલ્દી હતી એટલે કઈ ન જઈ. કા પપ્પા ક્યાં જઈએ? વીરપુર. બસ વીરપુર ખોટા બોલા હે. માંગરોળ જઈ મારા નાના ઘરે. પણ આમ ક્યારના ટ્રાફિકમાં હલવાણા હી. માન થોડી ગાડી હાલે, કેમ કે અહીંયા રોડનું કામ હાલે છે ને, તો આ સિંગલ પટ્ટી કરી હે. અને ત્યાં તહેવારના લીધે એટલો ટ્રાફિક છે ને આ ગોમટા ફાટકે, ખતરનાક. ક્યારના અમે કંટાળ્યા. હવે મમ્મી ક્યાં જઈ? મમ્મી પપ્પાને ઘરે જાતું. મમ્મી 30 વર્ષ થયા ને તાર લગ્ન ને.
મમ્મી આ પહેલી વાર હાથમ આઠમ જ્યારથી હું સમજતા શીખી ને ત્યારથી મમ્મી આ પહેલી વાર જાય છે હાથમ આઠમ કરવા. જતા પેલા લગ્ન થયા ત્યારે જતા છે પણ જ્યાંથી હું સમજતા થઈ ને એ પછી તો મેં મમ્મીને જાતા જ નથી જોઈ કોઈ દિવસ. તહેવાર મનાવતા નાના ઘર રક્ષાબંધન માં નથી જાતી. એ રાખડી મોકલાવી દે. મારી માસી જાય ને એને ભેગા. મારી માસી તો દર તહેવારે હોય જ અહીંયા, એ તો હોય જ, પણ મારી મમ્મી નો જાય. નાની છે ને એટલે જાય. હા. કોણે કીધું મોટા થઈ ગયા? મોટા છે એટલે ન જાય. એ હજી કઈ ના હાલે. અત્યારે તારી થી મોટી ઉંમરની બાઈઓ તહેવાર કરવા જાય છે એવું કઈ થોડી ના જવાબદારી હોય ને આપણે એટલે ન જઈએ. ઈ તો છે. હવે જવાબદારી હે, ધંધા હે એટલે પછી નો નીકળી હકી. આજે મોન્ટુભાઈ આવવાનો હતો અમારે, તો બિચારા ત્યાં એક માણા વયો જવાનો હોય તહેવારના લીધે અને એવું બધું છે એટલે ઈ નો નીકળી શક્યો. નહીંતર એ આવવાનો હતો. કઈ વાંધો નહીં. જોઈ લો ટ્રાફિક જોઈ લ્યો એની માંદે કોઈ આમ દાગ દેતા નથી. આ ઇકો વાળાને ક્યાં જવું હોય છે ને કઈ ખબર નથી પડતી. આવી ગયું નજીક. હવે જો આ ફાટક ટેપશું ને પછી કઈક ટ્રાફિક હરવો થાય. ઓલી સાઈડ તો કઈ ટ્રાફિક નથી. ઓલી સાઈડ થી હોય તો સામેની સાઈડ થી ખબર નહીં. અત્યારે અહીંથી જ નથી દેખાતો ક્યાંય. ચાલો આગળ મળીએ. ગામ આવી ગયું. પપ્પા તમારા સસરાનું ગામ આવી ગયું. માન ખેતરા વીરપુર આવી ગયું. વીરપુર હે પપ્પા. આ ભાટગામ નો રસ્તો જાય ને અહીંયાથી મારા નાના ની વાડી આવે. અહીંયા રે અહીંયા ગામમાં એક ઘર છે બરોબર. આ સામે રહ્યું ને ગામ છે અને અહીંથી અંદર જવાનું. અહીંથી મારા નાના ઘર આવે. નાના વાડી હવે આવી ગઈ છે. વીરપુરની જગ્યા પપ્પા તો વીરપુર ની જગ્યાએ નામ પાડી દીધું. પપ્પા તમે તો ભણાવો. અત્યારે આ વાતાવરણ વાહ વાહ મસ્ત મસ્ત એક નંબર. અહીંયા એમ થાય કે અહીંયા જ રહેવું જોઈએ. બગીચામાં વાડીઓમાં રહેવાની જ મજા અલગ છે કઈક. જો અહીંથી આ નાનાનો બગીચો ચાલુ થાય. આ બધો નાના બગીચો આ બધી
બગીચો છે નાનાનો. આ ઘર આવી ગયું. બધા બેઠા. મીંદડી પપ્પા મીંદડી એ જોઈજો. અહીંથી અંદર લેવાની ગાડી. હું આવી ગઈ. એની બેનું ને હા પણ બેન પાછા લઈ લીધા કામ ભાભી રાખડી નો કાર્યક્રમ ચાલુ છે. એટલા જાઓ મામી નથી દેખાતા. માથાને બાંધવા જાવ તો હા માથાને આ છોકરા તો જો હેન્ડસમ બોય નીંદર માંથી ઉઠ્યો છે, આવતો નથી પાસે. એમાં કાન્યા એને ટીલું માંડો તો માસી. ઓ ખીલી ઉઠો હતો. તમને મસ્ત માપે. કાલ રાતે હું બ્લોગનો એન્ડ લેતા ભૂલી ગઈ, કેમ કે પછી બધા ભેગા થયા હતા તો વાતું કરવામાં અને મસ્તી કરવામાં અને બ્લોગ લેવાનો ભૂલી ગઈ. ને રાતે 12:30 અમે અહીંયા માંગરોળ આવ્યા નાના મામાના ઘરે. બધા એ લોકો વાળ્યા જ છે પણ ત્યાં સુવાની જગ્યા નહોતી તો પપ્પા કે અમે લોકો માંગરોળ વયા જાય મામાના ઘરે, તો અમે આવતા રહ્યા. તો મેં કીધું બ્લોગનો એન્ડ લેવાનો ભૂલી ગઈ તો અત્યારે લઈ લો. પછી એકનો બ્લોગ ચાલુ કર્યો. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ને કમેન્ટ પણ કરજો. બાય બાય.